નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસદરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। થરાદ તાલુકામાં 3 સંતાનોની માતા 3 મહિનાઓથી ગુમ। થરાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી વારંવાર આપવામાં આવેલ, પરંતુ હજુ સુધી યુવતીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે લાવેલ નથી। યુવતીના માતા પિતાની વેદના મારી દીકરીને ગમે તે રીતે પોલીસ સ્ટેશનમાં હાજર કરે। યુવતીના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે મારી દીકરીએ થરાદ મહિલા અભિયાન ટીમની મદદ માંગતા અભિયાન ટીમ દ્વારા ડ્રાઈવર મારી દીકરીને પ્રેમમાં ફસાવીને ભગાડી ગયો। મારી દીકરીના 3 સંતાનો માતા વિહોણા બન્યા। ગમે તે ભોગે આ માસૂમ બાળકોની માતા સાથે મિલન કરાવો। થરાદ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી। યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ભગાડી જનાર મહિલા અભિયાન ગાડીનો ડ્રાઈવર એની બહેન થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારું કોઈ સાંભળતું નથી, જે અમે ગરીબ પરિવારના 3 મહિનાથી ધરમ ધક્કા ખાઈ રહ્યા છીએ। યુવતીના માતા પિતાને એક જ વિનંતી કે મારી દીકરીને અમારી સમક્ષ એક વખત પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવો, પરંતુ પોલીસ સ્ટેશનમાં હજી સુધી 3 મહિના આવ્યા છતાં પણ બોલાવવામાં આવી નથી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે પરિવારવાળા। હા, મારું નામ અરદાનભાઈ જગસીભાઈ બારોટ, ગામ વતન ઈડાટા। મારી દીકરી રમીલાબેન આજે લગભગ 3 મહિનાથી ગુમ થયેલી છે। વત્તા એને 3 બાળકો છે। આજ દાડા સુધી ફરિયાદ કેસ અમે કરેલ છે, ગુમ અરજી આપેલ છે, પણ આજ દાડા સુધી પોલીસ સ્ટેશન કોઈ અમારી રાડ સાંભળતું નથી કે આજ દાડા સુધી અમારો કોઈ નિવેદન લેવડાવવાનું નથી। તો પણ સરકારશ્રી સાહેબને વિનંતી કે મારી દીકરી મને સુપરત કરવામાં આવે। 3 મહિના છે આ ડોવાવાળો હવે થરાદમાં નોકરી કરતા હતા। ચકી બેન થરાદમાં નોકરી કરે, એની બેન એનો મારા દમાઈને મારકૂટ કરી 3 છોકરાની માં કરબૂન પહેણાવેલી હતી, અને અમે મા બાપ હોય લાવી એટલે અમને છેતરી અને ચકીએ સાથ કરી અને છોકરી ભગાડી દીધી। એના છોકરા 3 અમે પર રાડ કરે, મારી મમ્મી લાવો, પણ અમે એની મમ્મી ચોથી લાવવા સાહેબ। અને થરાદરી પોલીસે એની ચકી પોલીસમાં થોડા નોકરી કરે, એણીએ ભગાડી અને મારી છોકરીને લઈ એના ભાઈ સાથે આ લઈને ભગાડી છે। તે તમે સાહેબ અમારા ગરીબોરો કોઈ થરાદરી પોલીસને લાશ ખરાઈ પૂરી ચકીએ તો થરાદરી પોલીસે અમારી રાડો ગરીબોરી વાપરતા નથી। મારી રમીલાને જવા હોય અહીંયાથી હાજર કરો થોડામાં સાહેબ, અમાથી ધોયું દવરાતું નથી, એના છોકરા તાશ કરે અને રોવે છે, અમાથી ધોયું દવરાતું નથી। 3 મહિના છે અમે ખાતા પીતા નથી અને અમાથી રાડ સંભળાતી નથી, કે જવા અહીંયા મારી દીકરી રમીલાને હાજર કરો। મારું નામ બારોટ સુરેશભાઈ ભૂમાભાઈ, ગામ ઈટાટા। મારી ભત્રીજી રમીલાબેન હરદનભાઈ આજ 3 મહિના થવા આવેલ છે, અને 29/12ની એક અરજી આપેલી, એના પછી 1/4ની અરજી આપેલી, એના પછી 1 તારીખ 4/1/2024ની અરજી આપેલી। 3 મહિના થવા આવેલ છે, છતાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી રાડ ફરિયાદ સાંભળતું નથી અને અમારું કોઈ નિવેદન લેવામાં આવતું નથી। આજ દાડાઓથી પોલીસ સ્ટેશનમાં મને ધક્કા ખવડાવે છે। આવો તો કે કાલે લાવી દો, લાવતા નથી, ઉપરથી એમનો રેકોર્ડિંગ ભણાવે છે કે હવે આવશે નહીં। એટલે અમારી ખાસ એટલી વિનંતી છે કે અમારી છોકરી પોલીસ સ્ટેશનમાં લાવે અને અમારું રૂબરૂમાં નિવેદન લે, આટલી અમારી રાડ ફરિયાદ સાંભળે।